આકાશવાણી સમાચાર અર્પિશા રાજપુરોહિત વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ આજે PSLV C-58થી એક્સ-રે પોલીમીટર સેટેલાઇટ એક્સપોસેટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું. આદિત્ય L1 પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર લેગ્રેજિયન બિંદુ પર 6 જાન્યુઆરીએ પહોંચશે. આ વર્ષે ઇસરો લગભગ 12થી 14 મિશનોની તૈયારીઓ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસ તમિલનાડુ, લક્ષદ્વીપ અને કેરળની મુલાકાતે છે. સાગર પરિક્રમાના 10મા તબક્કાનો આજથી ચેન્નઈમાં આરંભ થયો. ગુજરાતમાં એક જ દિવસમાં 51 ઐતિહાસિક સ્થળો સહિત 108 સ્થળોએ સામૂહિક સૂર્યનમસ્કાર કરવામાં આવ્યા. છેલ્લા 9 મહિનામાં 14.97 લાખ કરોડ રૂપિયાના સંગ્રહ સાથે GST સંગ્રહમાં 12% મજબૂત વૃદ્ધિ જોવા મળી. કેન્દ્ર સરકારે આજે ગેંગસ્ટર ગોલ્ડી બરાડને ગેરકાનૂની પ્રવૃત્તિઓ એક્ટ હેઠળ આતંકવાદી જાહેર કર્યો. સમાચાર વિગતવાર. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન PSLV C-58થી એક્સ-રે પોલરીમીટર સેટેલાઇટ એક્સપોસેટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું. આ પ્રક્ષેપણ સવારે 9:10 આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી કરવામાં આવ્યું. આ સેટેલાઇટ સાથે અન્ય 10 વૈજ્ઞાનિક પેલોડનું પણ પ્રક્ષેપણ કરવામાં આવ્યું. આ મિશન ખગોળીય સ્ત્રોતોથી બ્રહ્માંડીય એક્સ-રેના ધ્રુવીકરણનું અધ્યયન કરવા સંબંધી ભારતના પ્રયાસોને દર્શાવે છે. આ પ્રક્ષેપણ બાદ ભારત બ્લેક હોલ અને ન્યુટ્રોન નક્ષત્રોના અધ્યયન માટે વિશિષ્ટ ખગોળશાસ્ત્રીય વેધશાળા મોકલનાર બીજો દેશ બની ગયો છે. ઇસરોના અધ્યક્ષ S. સોમનાથને જણાવ્યું છે કે એક્સપોસેટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સપોસેટના સફળ પરીક્ષણની સરાહના કરતા સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે આ 2024ની મહાન શરૂઆત છે. આ પ્રક્ષેપણ અવકાશ માટે મોટી ઉપલબ્ધિ છે, જે આ દિશામાં ભારતની શક્તિમાં વધારો કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સફળ પ્રક્ષેપણ માટે ઇસરોની ટીમને શુભેચ્છાઓ પાઠવી. એક્સપોસેટના સફળ પ્રક્ષેપણ અંગે અવકાશ રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું કે તેમને અવકાશ વિભાગ સાથે જોડાયેલા હોવા પર ગર્વ છે અને ઇસરો એક પછી એક સફળતા હાંસલ કરી રહ્યું છે. ઇસરોના અધ્યક્ષ S. સોમનાથને જણાવ્યું છે કે આદિત્ય L1 એ પોતાના નિર્ધારિત ગંતવ્ય પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર લેગ્રેજિયન બિંદુ પર 6 જાન્યુઆરીએ પહોંચશે. શ્રીહરિકોટામાં એક્સપોસેટના પ્રક્ષેપણ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી સોમનાથે જણાવ્યું કે ઇસરો આદિત્ય L1ને સ્થાપિત કરવાની અંતિમ તૈયારીઓ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 2 સપ્ટેમ્બરે આદિત્ય L1નું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. શ્રી સોમનાથે વધુમાં એમ પણ જણાવ્યું કે આ વર્ષે ઇસરો લગભગ 12થી 14 મિશનોની તૈયારીઓ કરી રહ્યું છે. વધુમાં 2024 એ ગગનયાન મિશનની તૈયારીઓનું વર્ષ હશે, તેમ પણ તેમણે જણાવ્યું. વધુમાં ઇસરોના પ્રમુખે જણાવ્યું કે 2025માં ગગનયાનના વાસ્તવિક પ્રક્ષેપણ પહેલા કેટલાય પરીક્ષણો કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસ તમિલનાડુ, લક્ષદ્વીપ અને કેરળની મુલાકાતે છે. આવતીકાલે પ્રધાનમંત્રી તમિલનાડુમાં તિરુચિરાપલ્લી ભારતીદાસન યુનિવર્સિટીના 38મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. પ્રધાનમંત્રી તિરુચિરાપલ્લીમાં બપોરે એક જાહેર કાર્યક્રમમાં વિમાન, રેલ, રસ્તા, તેલ અને ગેસ શિપિંગ સાથે સંબંધિત 19,850 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી અનેક રેલવે પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી કામરાજર પોર્ટનો જનરલ કાર્ગો બર્થ 2 પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ ઇન્દિરા ગાંધી ઓટોમેટિક રિસર્ચ સેન્ટર કલ્પક્કમ ખાતે ડેમોન્સ્ટ્રેશન ફાસ્ટ રિએક્ટર ફ્યુઅલ રીપ્રોસેસિંગ પ્લાન્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી લક્ષદ્વીપમાં અગાટી પહોંચશે, જ્યાં તેઓ એક જાહેર સભાને સંબોધિત કરશે. 3 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદી લક્ષદ્વીપના કાવરત્તી પહોંચશે, જ્યાં તેઓ લક્ષદ્વીપમાં ટેલિકોમ, પીવાનું પાણી, સૌર ઉર્જા અને સ્વાસ્થ્ય જેવા ક્ષેત્રો સાથે સંબંધિત અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે. કદમત ખાતે લો ટેમ્પરેચર થર્મલ ડિસેલિનેશન પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. રાષ્ટ્રને સમર્પિત અન્ય પ્રોજેક્ટમાં કાવરત્તી ખાતેનો સોલાર પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે, જે લક્ષદ્વીપનો પ્રથમ બેટરી સપોર્ટેડ સોલાર પાવર પ્રોજેક્ટ છે.
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલા અને કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને આજે ચેન્નઈમાં સાગર પરિક્રમાનો આરંભ કર્યો. અભિયાનના આ 10મા તબક્કામાં નેલ્લોર, વિશાખાપટ્ટનમ અને શ્રીકાકુલમની મુલાકાત લેનાર છે. કેન્દ્રીય મંત્રી દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા માછીમાર સમુદાય સાથે વાતચીત કરશે. તેઓ માછીમારો માટે સરકાર દ્વારા લાવવામાં આવેલી યોજનાઓની પણ ચર્ચા કરશે. કેન્દ્રીય મંત્રી માછીમાર સમુદાયને લગતી કલ્યાણકારી યોજનાઓના પ્રમાણપત્રોનું પણ વિતરણ કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ગુજરાતમાં 51 ઐતિહાસિક સ્થળો સહિત 108 સ્થળોએ આજે સામૂહિક સૂર્ય નમસ્કાર કરી નવો ઇતિહાસ રચાયો. મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં એક સાથે 2500થી વધુ લોકોએ સૂર્ય નમસ્કાર કરી નવી ઉર્જા સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. ગુજરાતમાં એક મહિનાથી ચાલી રહેલ રાજ્યકક્ષાની મહાસૂર્ય નમસ્કાર સ્પર્ધાના વિજેતાઓનું પણ આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મોઢેરા ખાતેના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ ગુજરાતને 108 સ્થળોએ એક સાથે સૂર્ય નમસ્કાર કરનાર મોટાભાગના લોકો માટે વિશ્વ વિક્રમ સ્થાપિત કરવા બદલ અભિનંદન પાઠવ્યા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણી સંસ્કૃતિમાં 108 નંબરનું વિશેષ મહત્વ છે. તેમણે કહ્યું કે સૂર્ય નમસ્કારના આયોજન માટેના સ્થળોમાં પ્રતિષ્ઠિત મોઢેરા સૂર્યમંદિરનો સમાવેશ થાય છે, જ્યાં ઘણા લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો, જે ખરેખર યોગ અને સાંસ્કૃતિક વારસા પ્રત્યે લોકોની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. પ્રધાનમંત્રીએ લોકોને સૂર્ય નમસ્કારને તેમની દિનચર્યાનો એક ભાગ બનાવવા જણાવ્યું. છેલ્લા 9 મહિનામાં 14.97 લાખ કરોડ રૂપિયાના સંગ્રહ સાથે જીએસટી સંગ્રહમાં 12%ની મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. 2022માં સમાપન સમયગાળા દરમિયાન કુલ 13.40 લાખ કરોડ રૂપિયા એકત્ર થયા હતા. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 9 મહિનામાં સરેરાશ માસિક ગ્રોથ જીએસટી કલેક્શન 1.66 લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું. મંત્રાલયે જણાવ્યું છે કે છેલ્લા મહિનામાં કુલ જીએસટી આવક 1,64,882 કરોડ રૂપિયા છે. સરકારે સેન્ટ્રલ ગુડ એન્ડ સર્વિસ ટેક્સ સીજીએસટીમાં 40,000 કરોડ રૂપિયા અને ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આઈજીએસટીમાંથી 33,000 કરોડ રૂપિયાથી વધુ સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એસજીએસટીને સેટલ કર્યા છે. કેન્દ્ર સરકારે આજે ગેંગસ્ટર ગોલ્ડી બરાડને ગેરકાનૂની પ્રવૃત્તિઓ પ્રિવેન્શન એક્ટ હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. હાલમાં કેનેડામાં બ્રેમ્પટન ખાતે રહેતો ગોલ્ડી બરાર ખાલસા ઇન્ટરનેશનલ સાથે સંકળાયેલો છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ગોલ્ડી અનેક હત્યાઓમાં સામેલ હતો અને રાષ્ટ્રવાદી નેતાઓને ખંડણીની માંગણી કરવા માટે ધમકીભર્યા કોલ કરવામાં અને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હત્યાના દાવા પોસ્ટ કરતો હતો. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર ગોલ્ડી બરાડ હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટક સામગ્રીની દાણચોરીમાં પણ સામેલ છે. ગોલ્ડી અને તેના સાગરીતો પંજાબમાં શાંતિ, સાંપ્રદાયિક સૌહાર્દ અને કાયદો અને વ્યવસ્થાને ભંગ કરવાના કાવતરા કર્યા છે, જેમાં તોડફોડ, આતંકવાદી મોડ્યુલ ઊભા કરવા, લક્ષ્યાંકિત હત્યાઓ અને અન્ય રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને અંજામ આપ્યો છે. કોલસાના ઉત્પાદનમાં નોંધપાત્ર ઉછાળાને કારણે કોલસા ક્ષેત્રે છેલ્લા મહિનામાં 10.9% વૃદ્ધિ હાંસલ થઈ છે, તેમ કોલસા મંત્રાલયે જણાવ્યું છે. વધુમાં કોલસા મંત્રાલયે જણાવ્યું કે ગયા મહિને કોલસાનું ઉત્પાદન 84.52 મિલિયન ટન નોંધાયું હતું, જે પાછલા વર્ષે સમાન મહિનામાં નોંધાયેલા 76.16 મિલિયન ટનથી વધુ છે. કોલસા મંત્રાલયે વિવિધ વ્યૂહાત્મક પહેલ દ્વારા આ વૃદ્ધિને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. કોલસાના ખાણકામ માટે હરાજી આધારિત વ્યવસ્થા અને આવક વહેંચણી મોડેલ પર બંધ ખાણોને ફરીથી ખોલવા માટે અને ઘરેલું ઉત્પાદનને વધારવા માટે સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ આજે પીએસએલવી C-58થી એક્સ-રે પોલરીમીટર સેટેલાઇટ એક્સપોસેટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું. આદિત્ય L1 પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર લેગ્રેજિયન બિંદુ પર 6ઠી જાન્યુઆરીએ પહોંચશે. આ વર્ષે ઇસરો લગભગ 12થી 14 મિશનોની તૈયારીઓ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસની તમિલનાડુ, લક્ષદ્વીપ અને કેરળની મુલાકાતે છે. સાગર પરિક્રમાના 10મા તબક્કાનો આજથી ચેન્નઈમાં આરંભ થયો. ગુજરાતમાં એક જ દિવસમાં 51 ઐતિહાસિક સ્થળો સહિત 108 સ્થળોએ સામૂહિક સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા. છેલ્લા 9 મહિનામાં 14.97 લાખ કરોડ રૂપિયાના સંગ્રહ સાથે જીએસટી સંગ્રહમાં 12%ની મજબૂત વૃદ્ધિ જોવા મળી. અને કેન્દ્ર સરકારે આજે ગેંગસ્ટર ગોલ્ડી બરાડને ગેરકાનૂની પ્રવૃત્તિઓ એક્ટ હેઠળ આતંકવાદી જાહેર કર્યો.
આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.